હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 21 થી 23 ફેબ્રુઆરીના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને શરૂઆતથી મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોની લિંકને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? અને ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં હું તમારા માટે બજેટ લઈને આવી રહી છું. ખરેખર તમને ખૂબ મજા આવશે બજેટમાં, ગુજરાતનું બજેટ. તો તમે એ પણ જોવાનું ચૂકતા નહીં. એના માટે નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરીને રાખજો. કદાચ આજે તમને લેટ થઈ ગયું હશે, રાઈટ? તો લેટ થઈ ગયું છે એના માટે હું માફી માંગુ છું. એના માટે થોડાક પર્સનલ રીઝન છે. 2 દિવસ હોસ્પિટલ હતી, મારા સિસ્ટર બીમાર હતા, એટલે તો પ્લીઝ ફ્રેન્ડ્સ મને એના માટે માફ કરજો. અને ફરીથી હું તમારા માટે લઈને આવી છું. તો ચાલો આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું. તાજેતરમાં ઊંડા સમુદ્રમાં માછીમારી માટે સત્તાવાર રીતે મંજૂરી મેળવવી સરળ રહે તે માટે એક્સેસ ફ્રેમવર્ક ક્યાં યોજવામાં આવ્યો? વિશાખાપટ્ટનમ, જામનગર, વેરાવળ કે કેરળ? એ વિશાખાપટ્ટનમ, બી જામનગર, સી વેરાવળ, ડી કેરળ. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, વેરાવળ. આપણા ગુજરાતમાં વેરાવળ ખાતે યોજાય. ડન. ચાલો. ભારતના સી ફૂડ નિકાસને મજબૂત કરવા ગુજરાતની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર, રાઈટ? વિશેષ આર્થિક ક્ષેત્ર યાદ રાખજો, ગુજરાતીમાં અત્યારે પૂછાતું હોય છે, એટલે EEZ માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે. શું લોન્ચ કરવામાં આવ્યું છે? મંજૂરી મેળવવા માટે એક્સેસ ફ્રેમવર્ક. યાદ રાખજો. એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, SHG સ્વસહાયક જૂથો અને મત્સ્ય ઉત્પાદક સંગઠનોને સશક્ત બનાવશે. ઊંડા સમુદ્રી વિસ્તારમાં ટૂના જેવી માછલી ઉચ્ચ મૂલ્યની પ્રજાતિઓ પકડવામાં મદદ કરશે અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું યોગ્ય ટ્રેકિંગ અને પાલન પણ સુનિશ્ચિત કરશે. આ પહેલ ભારત સરકારના બ્લુ ઇકોનોમી વિઝન સાથે સુસંગત છે. આપણે તમને સૌને ખ્યાલ છે કે મેં બ્લુ વિઝન વિશે કરાવ્યું હતું ને STA ની એક્ઝામમાં પૂછાયું પણ હતું, રાઈટ? ચાલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આજે થોડુંક શોર્ટ અને જલ્દી હું કરાવી દઈશ, રાઈટ? જલ આધારિત ઝિંક આયન બેટરીનો મુખ્ય ઉપયોગ શું છે? જળ આધારિત ઝિંક આયન બેટરીનો મુખ્ય ઉપયોગ શું છે? એ મોબાઈલ ફોનમાં, બી ગ્રીડ એનર્જી સ્ટોરેજ માટે, સી કાર એન્જિન માટે કે ડી પરમાણુ ઉર્જા માટે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ગ્રીડ એનર્જી સ્ટોરેજ માટે, રાઈટ? હવે આપણે આગળ વધીશું, એનું ડીપ જોઈશું, રાઈટ? સતત ઉર્જા ક્ષેત્રમાં એટલે કે સસ્ટેનેબલ યાદ રાખજો. સતત એટલે સસ્ટેનેબલ યાદ રાખી લેજો. ભારતીય વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કેવી? તો સંશોધકોએ એક એવી નવી કેથોડ સામગ્રી વિકસાવી છે જે એક્વાસ ઝિંક આયન બેટરીઝ AZIBs ને દ્વારા ચાલી શકે છે. યાદ રાખજો, કેથોડ. બરાબર? આ બંને કીવર્ડ્સ યાદ રાખજો. વૈજ્ઞાનિકો દ્વારા તેમણે જળ આધારિત ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કરીને બેટરી વધુ સુરક્ષિત બનાવી છે, ખર્ચમાં સસ્તી રહેશે અને પર્યાવરણ અનુકૂળ બનશે, રાઈટ? આ બેટરીનો મુખ્ય ઉપયોગ ક્યાં થશે? તો સૂર્ય અને પવન ઉર્જા જેવી અક્ષય ઉર્જા સ્ત્રોતોથી ઉત્પન્ન થતી વીજળીના સંગ્રહમાં એટલે કે ગ્રીડ સ્ટોરેજ માટે થશે, રાઈટ? આ સંશોધન બેંગલુરુ સ્થિત સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સ ખાતે કરવામાં આવ્યું છે. આ સંસ્થા DST હેઠળ કાર્ય કરે છે. હવે વૈજ્ઞાનિકોએ જે શોધ્યું છે એને શું કયો પદાર્થ વાપર્યો છે એના માટે? મોલ્બીબ્લેડમ ડાઇસલ્ફાઇડ. યાદ રાખજો, તમારા વિધાન વાક્યમાં તમને ગૂંચવી શકે છે. વૈજ્ઞાનિકોએ મોલ્બીબ્લેડમ ડાઇસલ્ફાઇડ પદાર્થ ઉપયોગ કરે છે જે વીજ પ્રવાહ સરળ બનાવે છે અને ઝડપી ચાર્જિંગમાં મદદ કરે છે અને એનાથી જ નવી કેથોડ સામગ્રી તૈયાર કરી છે. તો કેથોડ સામગ્રીમાં તૈયાર કરવા માટે શેનો ઉપયોગ કર્યો છે? તો મોલ્બીબ્લેડમ ડાઇસલ્ફાઇડ. યાદ રાખજો. હવે ઝિંક. તો ઝિંક પ્રકૃતિમાં પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે, બરાબર છે? તેમાં ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે. આ બેટરીની કાર્યક્ષમતા કેટલી નોંધાય છે? તો 99.7%. એટલે કે ઉર્જાને નુકસાન ખૂબ ઓછું થાય છે. હવે તમે કહેશો કે મેમ આ માહિતી ક્યાંથી લાવ્યા તમે? તો યસ, આ માહિતી આવી ગઈ છે. પ્રૂફ તમને હું આપું છું. આ ટેકનિકનો ઉપયોગ કરી એક નાનો પ્રોટોટાઇપ પણ તૈયાર કર્યો છે જે સફળતાપૂર્વક એક વ્યવસાયિક LCD ટાઈમર ચાલુ કરી બતાવ્યું છે. આ રહ્યું તમારું પ્રૂફ, રાઈટ? આમાં તમને મેં ઉપર ગુજરાતીમાં આપી છે, બધી જ વિગત અહીં તમને આપેલી છે, રાઈટ?
હવે દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, ઓપ્શન બી વર્લ્ડ બેંગોલિયન ડે, ઓપ્શન સી વર્લ્ડ થિંકિંગ ડે કે ઓપ્શન ડી ઉપરના બધા? બોલો. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન એ વર્લ્ડ માતૃભાષા ડે. હવે તમે એમ કહેશો કે મેમ કે 21 ફેબ્રુઆરી તો પેંગોલિયન ડે પણ હતો. હા, તમે સાચા છો, પરંતુ પેંગોલિયન ડે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે ઉજવાય છે, યાદ રાખજો. હવે તમારે એનિમલ્સ ડે માટે યાદ રાખવાના હોય તો મેં તમારા માટે ઓલરેડી બનાવેલા છે એનિમલ્સ ડે માટેના વિડીયો. એમાં પ્રોજેક્ટ અને બંનેના મેં અલગ બનાવેલા છે. કયો પ્રોજેક્ટ પ્રાણી સંરક્ષણ માટે કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો અને પ્રાણીઓ માટે લગતા દિવસો, તો તમે ખરેખર એક વખત ત્યાં જઈને જોશો ને તો તમને આઈડિયા આવી જશે અને તમારું બેઝ ક્લિયર થઈ જશે. તો પ્લીઝ એક વખત તમે જોઈ લેજો. રાઈટ? ચાલો. દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની જાહેરાત યુનેસ્કો દ્વારા 1999 કરાવી હતી અને 2000થી આ વર્ષની ઉજવણી કરવામાં આવે છે. કેમ કરવાય છે? તો 1952માં બાંગ્લાદેશીઓ દ્વારા તેમની ભાષાના રક્ષણના સંઘર્ષમાં યાદરૂપે ત્યારે ઘણા લોકો શહીદ પણ થયા હતા, એટલે ઉજવાય છે. હેતુ તો ભાષાઈ વૈવિધ્ય અને બહુભાષી શિક્ષણને મહત્વ આપવું. આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ તો કેનેડામાં રહેતા બાંગ્લાદેશના નાગરિક રફીફુલ ઇસ્લામ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ તો યુથ વિઝન ઓન મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશન. પછી ઇન્ટરનેશનલ ડિકેટ ઓન ઇન્ડિજિનિયસ લેંગ્વેજ એટલે કે આદિવાસી ભાષાની વાત કરું છું, 2022-32 જાહેર કરવામાં આવ્યું છે એટલે મેં તમને આ પણ રિમાઇન્ડ કરાવી દીધું. બરાબર છે? વિશ્વમાં લગભગ 40% લોકો એમની ભાષામાં શિક્ષણ નથી મળતું. બરાબર? જો કે હવે બહુભાષી શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ સતત વધી રહી છે, ખાસ કરીને પ્રારંભિક શિક્ષણ. એવું કહેવાય છે કે પ્રારંભમાં શિક્ષણ બાળકને એની માતૃભાષામાં આવશે તો એ કેપ્ચર વધુ કરશે. રાઈટ? ભારતે છેલ્લા 5 દાયકામાં પોતાની લગભગ 20% ભાષાઓ ગુમાવી છે. ભાષાના સંશોધન અને પ્રકાશન મુજબ 1961માં દેશમાં લગભગ 1100 ભાષા હતી, પરંતુ અંદાજે 220 ભાષા લુપ્ત થઈ છે. નોમેડિક લોકો એટલે કે જે ફરતા રોતા હોય છે પ્રજા, એ એનો ઉપયોગ કરે છે. 2008ને આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ જાહેર કરાયું હતું. 21 ફેબ્રુઆરી બીજું શું છે? તો શાંતિ સ્વરૂપ ભટનાગરની જન્મ જયંતિ યાદ રાખજો. ભારતના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક. કેમ અગત્યના છે? જો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિશે. બરાબર? તો CSIR ના સ્થાપક હતા. હવે તમારે મને CSIR નું પૂરું નામ કહેવાનું છે. બરાબર છે? પ્રથમ મહાનિર્દેશક હતા. રાષ્ટ્રીય પ્રયોગશાળાના જનક કહેવાય છે. આ સિવાય યુજીસીના પ્રથમ અધ્યક્ષ પણ હતા. 1958થી વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી ક્ષેત્રે પ્રતિષ્ઠિત એવોર્ડ શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ એમની યાદમાં આપવામાં આવે છે. એ સિવાય એમણે સારા લેખક પણ હતા. કેમ? તો BHUની જે એન્થમ છે, મધુર મનોહર અતિવ સુંદરમ, એ શાંતિ સ્વરૂપ ભટનાગરે લખેલું છે. બરાબર છે? એમનું પુસ્તક મેગ્નેટો કેમિસ્ટ્રી પણ એમનું પુસ્તક લખેલું છે. હવે તમને આ માહિતી ક્યાંય નહીં મળે. આ માહિતી તમને ક્યાંય નહીં મળે એટલે જ કહું છું કે તમે વિડીયોને લાઈક કરો. હું તમને ઘણી બધી એવી માહિતી આપું છું, પણ મને બીજા લોકોની જેમ ટેવ નથી આમ પેન્ટ પછાડીને અગ્રેસિવ થઈને કહું એટલે મને વ્યુઅર્સ વધારે મળે. વાહ સર વાહ, સ્પેશિયલ, મારું સ્પેશિયલ. આ માહિતી ઉપલબ્ધ છે જ, પણ હું નેહા સ્પેશિયલ પેન્ટ પછાડીને આમ બૂમો નહીં પાડું. જે સારું છે એ સારું જ છે મારું, એ ધીરે ધીરે લોકોની નજરમાં આવશે. આ શાંતિ સ્વરૂપ ભટનાગર વિશે. રાઈટ? CSIR. બરાબર? ચલો, હવે મેં ફૂલ ફોર્મ પૂછ્યું હતું તો તમે કરેક્શન કરી લેજો. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ 1945માં સ્થાપના. એમનો ફાળો અગત્યનો હતો. બરાબર છે? નલાથંબી કલાનુસામી આ પ્રથમ મહિલા MD છે અને આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ક્વેશ્ચન નંબર 4. ભારતમાં તાજેતરમાં ભારતની કઈ પ્રજાતિએ પેંગોલિનની રક્ષા કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી કલકત્તા, ઓપ્શન ડી નાગાલેન્ડ. આપણે સીધા આપણા જવાબ પર આવી જઈશું વધારાની ચર્ચામાં પડ્યા વગર. નાગાલેન્ડ. શું આવશે? નાગાલેન્ડ. તાજેતરમાં નાગાલેન્ડની સંગતમ ટ્રાઇબે કીડીખાઉની રક્ષા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રજાતિ નાગાલેન્ડના ટેંગજાંગ અને ફિકીરે વિસ્તારમાં જોવા મળે છે. આ એરિયા
આ ખોટું લખાયું છે. આ એરિયા ભારત અને મ્યાનમારમાં આવેલું છે. બરાબર, મ્યાનમારની સીમા ઉપર આવેલું છે, યાદ રાખજો. એટલે અહીંથી સૌથી વધારે કીડીખાઉની તસ્કરી થાય છે મ્યાનમાર. આ પીડીએફમાં હું સુધારી દઈશ, મ્યાનમાર છે. વિશ્વમાં પેંગોલિનની 8 પ્રજાતિ જોવા મળે છે, જેમાં 4 ભારતમાં છે, એશિયામાં છે અને 4 આફ્રિકામાં ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં જોવા મળે છે. બરાબર છે. કીડીખાઉ એની ચામડીના એના ભીંગડાના લીધે એનો શિકાર કરવામાં આવે છે. ગુજરાતમાં કચ્છમાં જોવા મળે છે, યાદ રાખજો. ભારત સિવાય નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશમાં જોવા મળે છે. ચાઇનીઝ પેંગોલિન, સુંડા પેંગોલિન, ભારતીય પેંગોલિન, ફિલિપાઇન્સ પેંગોલિન એશિયામાં જોવા મળતા પેંગોલિન છે. હવે 5મો પ્રશ્ન. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસંતોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી જામનગર. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર. શું આવશે? ગાંધીનગર. ગુજરાતમાં ગાંધીનગર ખાતે સાબરમતી નદી કિનારે આવેલા સંસ્કૃતિ ધામમાં દર વર્ષે વસંત ઉત્સવનું આયોજન થાય છે. લોકનૃત્યનું મહાપર્વ છે. અલગ અલગ લોકનૃત્ય કરવામાં આવે છે. ઇનફ છે આટલું. આ અગત્યનો પ્રશ્ન છે આપણા સાહિત્યની દ્રષ્ટિએ. વાણી અમૃતવદા પુસ્તકનું વિમોચન ક્યાં કરવામાં આવ્યું? ભાવનગર, જુનાગઢ, અમરેલી કે રાજકોટ? વાણી તો અમૃતવદા પુસ્તકનું પુનઃ વિમોચન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન સી અમરેલી. ડન. હવે કોનું પુસ્તક છે? તો જાણીતા સાહિત્યકાર દુલાભાયા કાગ એમના જીવન ઉપર આધારિત છે. 21મી ફેબ્રુઆરીના રોજ અમરેલીના કાગધામના મજાદર ખાતે જે એમનું જન્મ સ્થળ છે, પુનઃ વિમોચન કરવામાં આવ્યું. ગુજરાતના રાજ્ય માહિતી નિયામક ખાતા દ્વારા તૈયાર કરાયું છે. કાગ બાપુની 49મી પુણ્યતિથિ નિમિત્તે કાગના ફળિયું કાગની વાતો પ્રોગ્રામમાં એનું પુનઃ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત તેમની જન્મ શતાબ્દી નિમિત્તે 2003માં પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ ગ્રંથ હાલ અપ્રાપ્ય છે, તો અંબાદાન રોહિડિયાની મદદથી આ પુસ્તકનું સંપાદન કરાવવામાં આવ્યું છે. તેમના પિતાનું નામ એટલે કે દુલાભાયા કાગનું ઝાલા કાગ, ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. દુલાભાયા કાગ 5 ધોરણ સુધી જ ભણ્યા હતા અને પછી વ્યવસાયિક ક્ષેત્રમાં જોડાયા હતા, ખેતીમાં. તેમની કાગવાણી ભાગ 1 થી 7 ખૂબ જાણીતું છે. બરાબર છે. આ સિવાય શક્તિ ચાલીસા, સોરઠ બાવની, ચંદ્ર બાવની પણ જાણીતા છે. 1962માં પદ્મશ્રી સન્માન, 2004માં ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી 5 રૂપિયાની ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ જ દિવસે યુવા ગૌરવ પુરસ્કાર નિમિત્તે સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે પ્રવીણ દરજીને, કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરીને એનાયત કરવામાં આવ્યો, તેમજ અજય સોની અને દીપક નંદાને કચ્છી ભાષા સાહિત્ય માટે યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યા. આ એવોર્ડ યાદ રાખી લેજો. કચ્છી ભાષા સાહિત્ય માટે યુવા ગૌરવ કોને મળેલો છે? તો અજય સોની, દીપક નંદા. ઇનવિઝિબલ શિલ્ડ પહેલ કોણે શરૂ કરી છે? આરબીઆઈ, યુઆઈડીએઆઈ, ઇસરો કે પછી સેવી? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી. ડન. હવે તમારે મને આનું પૂરું ફૂલ ફોર્મ કહેવાનું છે. બરાબર છે. આધાર કાર્ડ આપવાનું કામ કરે છે. બરાબર છે. રંજના સોનવણે પ્રથમ આધાર કાર્ડ મેળવનારા વ્યક્તિ હતા. બરાબર છે. ઉગતો પીળો સૂર્ય એનું છે. ઉદય એનું મેસ્કોટ છે. યાદ રહી ગયું? આટલું ઇનફ છે. યુઆઈડીએઆઈ એ નવી આધારિત બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ ઇનવિઝિબલ શિલ્ડ તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ આધાર નોંધણી માટે અને અપડેટ દરમિયાન ડુપ્લિકેટ એન્ટ્રી ઘટાડવા માટે થશે. દરેક નવા એનરોલમેન્ટ સમગ્ર ડેટાબેઝ સાથે ક્રોસ ચેક કરવામાં આવશે. ફિંગરપ્રિન્ટ, ફેસ અને આઈરિસ જેવી બાયોમેટ્રિક માહિતીને એડવાન્સ એઆઈ મોડેલ બનાવવામાં આવ્યા છે. આ મોડેલ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હૈદરાબાદ સાથે મળીને બનાવ્યા છે. કોની સાથે? તો યાદ રાખજો, હૈદરાબાદ આઈઆઈટી સાથે. નવીદા સાથે પણ કામ કરશે. ડિજીલોકર એપીઆઈ નો ઉપયોગ કરશે. એનરોલમેન્ટ ફ્રોડ ઘટાડવા માટે આ અક્ષર માનવામાં આવે છે. આ તમારું પ્રૂફ. ઓકે, ડન. આ તમારું પ્રૂફ. હવે આજનો છેલ્લો પ્રશ્ન. ડીઆરડીઓ એ ગગનયાન મિશન માટે ડ્રોપ પેરાશૂટનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું? ચંદીગઢ, ઓડિશા, કેરળ કે વિશાખાપટ્ટનમ?
તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, ચંડીગઢ ખાતેથી. રાઈટ. ડીઆરડીએ ગગન મિશન માટે રોક પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું 18 ફેબ્રુઆરીના રોજ. ડીઆરડીઓની લેબોરેટરી TBRL ટર્મિનલ બેલાસ્ટિક રિસર્ચ લેબોરેટરીમાં કર્યું. ટર્મિનલ બેલાસ્ટિક રિસર્ચ લેબોરેટરી ચંડીગઢમાં કર્યું. એના માટે ડ્યુઅલ ટ્રેક રોકેટ શિલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણ ઇસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને ડીઆરડીઓના ટીમના સહયોગથી કરવામાં આવ્યું છે. રોક પેરાશૂટ અવકાશમાંથી પરત ફરતી વખતે ક્રૂ મોડ્યુલની ગતિ ઘટાડે છે અને તેને સ્થિર રાખે છે. યાદ રાખજો, ગગનયાન માટે ખૂબ જરૂરી છે. પરીક્ષણ દરમિયાન પેરાશૂટ પર સામાન્ય કરતાં વધુ ભાર મૂકીને મજબૂતી અને સુરક્ષા ચકાસવામાં આવી અને આ રહ્યું તમારું તેનું પ્રૂફ. રાઈટ. ઓકે, હવે અહીંયા આજનું આપણું કરંટ અફેર પૂરું થાય છે. તમારે ખરેખર ગુજરાત બજેટની ટુ ધ પોઈન્ટ માહિતી જોઈતી હોય તમે મારું કેન્દ્રીય બજેટ તો જોયું જોશે. ઘણા લોકોએ ના હોય એવા ક્વેશ્ચન્સ આવરી લીધા છે, મોટા વિડીયોઝ ચેનલ વાળાએ કેમ તો ફ્રીમાં આપે છે એટલે ફ્રી વાળા વિદ્યાર્થી મિત્રોનો ટાઈમ બગાડો એ હેતુથી ના હોય આ વસ્તુ જે પૂછાય પણ નહીં એવું પણ મૂકેલું હશે અંદર, મેં જોઈ લીધું છે. પણ હું તમારા માટે એવું લઈને આવું છું કે જે ટુ ધ પોઈન્ટ હશે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરીને રાખજો, લાઇક કરીને રાખજો, વિડીયોની લિંક શેર કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. ફરીથી આપણે વધારાની માહિતી સાથે મળીશું. તો બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.